વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ફોન આવ્યો કાકા. ઉચકીને ફેંકી દે બહાર. એવું નહીં યાર. તો ઉપાડ. હલો હેલો જીજુ છે? મહેશ નું છે લા. ઓ કાલીચરણ, હા જીજુ કેમ છો? મેં તો મસ્ત તું, તે કેમ ફોન કર્યો? અરે જીજુ આ પેલું રેડિયો સિટી સુપર સિંગર ચાલે છે ને, તે મારે ભાગ લેવો છે એમાં. લા તું કાલાકટ્ટા, અરે જીજુ મારે ભાગ લેવો છે. પણ તે અહીંયા ખાલી લિરિક્સ બોલી નથી જવાના, ગાવાનું છે. હા તો મને ગાતા આવડે છે. કાકા સંભળાવ એવું કોણ? હા સંભળાય જોઈએ. તેરી મેરી કહાની. હા પછી આટલું જ છે. ખબર ને બે પાંચ દિવસથી વધુ જો આગળનું કઈ મળતું નહીં. તે આટલું ગાવા અહીંયા આવવાનું તું? આમાં સિલેક્ટ થવાય? આ બીજું પકડો. લા તું યાર, તું ટ્રેન પકડ. હા સાંભળો ને, નહીં જપે. મને એક છે ને એક સિંગર નું ખબર છે. હું લા જલ્દી ગા ફટાફટ. હા જીજુ એનું નામ છે માઇકાલાલ જયકિશન. ની મને માઈકલાલ જય કિશન આ કયો લા? મને નહીં ખબર હે કાકા. ગા તો લા. Just beat it, just beat it, just beat it, just beat it. સુલા બીટ હું ચલા. કાકા આ જલ્દી બોલ. આ માઇકલાલ જયકિશન નહીં, માઇકલ જેક્સન નું છે. માઇકલ જેક્સન છે. ની મને જેક્સન ના કીધો. લા મહેશિયા, હા જીજુ. તને અમરેલી વિશે ખબર નહીં? અમેરિકા ગયો તું? જય કિશન ને જેક્સન ના ગાય છે તું. તો પછી શું કરું? તું ઘેર જતો રે. પેલું કહું ફલક તક ચલ સાથ મેરે, ફલક તક ચલ. તને ફલક એટલે શું ખબર છે? આસમાન કહેવાય. ખબર છે. તું ચાર રસ્તે વરિયાળી લેવા નથી જતો, તું ફલક ખોદી જવાનો. તો શું કરું? કશું કરવું નહીં, તું ખાલી ઘેર આવતો રે. બ્લેક ફોરેસ્ટ 1 કિલો વટાણા ફોલવાના છે આપણે ઘેર. અરે યાર મૂકી દે. લા હવે તો ગુસ્સો ના દેતો એને. એવું મારાથી ના કહેવાય કાકા કશું. હારું હમણાં ગીતો ગા ચાલ.